માવઠાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતોને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને મોટા પાયે નુકસાન છે। ધારાસભ્યએ માવઠાથી થયેલી નુકસાની અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। ખેડૂતોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર તથા સહાય મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ટેલિફોનિક જાણ કરી છે અને તેમ રૂબરૂ પણ રજૂઆત કરીશું તેવું ધારાસભ્યએ જણાવ્યું છે। છેલ્લા 3 દિવસ થયા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે। ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિમંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે। તમારો જે કયા પ્રકારનો પાક છે અને શું હતું અને કેવી નુકસાની છે અને શું માંગ છે તમારી? અમારે સોયાબીન, મગફળી, કપાસ, એરંડા બધું હતું, પણ અત્યારે 3 દિવસની અંદર આ માવઠાનો વરસાદ એવડો પડ્યો કે નુકસાનીની કોઈ સીમા નથી। છતાં હવે અત્યારે ખેડૂતને સહાયથી તો પૂરું થાય એમ નથી। આત્મા વિલપ કરવાની તૈયારીમાં છે, તો દેણું માફી કરે તો જ ખેડૂતને ભેગું થાય એમ છે। બાકી અત્યારે નુકસાનીનું કોઈ માપ નથી। એ ચોક્કસ દેણું માફ કરે ખેડૂતનો તો જ ખેડૂત ઉભો થાય એમ છે, નહીં તો ખેડૂતને મુશ્કેલી પડી રહી છે। અન્ય ખેડૂત પણ સાથે સામેલ છે। તમારી વિગે કેટલો ખર્ચો થાય છે અને તમે નુકસાની કેટલા પ્રકારની છે, શું ખેડૂત તમારી માંગ છે? અમારે લગભગ 80 થી 90% નુકસાની છે બધે છે અને અમારે ઉત્પાદન કરવામાં મગફળી અને કપાસમાં 15-17 હજારનો ખર્ચો થાય છે। એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ અમારે કોઈ જાતની મામૂલી સહાય લાગે છે। એટલે અમારે તો દેણું માપ અને મંડળીનું જે ધિરાણ માપ થાય ને તો જ આપણે ખેડૂત બચી શકે એમ છે। કે ચોક્કસ ખેડૂતોના જે મંડળીના ધિરાણો છે સહાયની સાથે સાથે પણ દેણું પણ માફ કરવા માટેની પણ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। અન્ય ખેડૂત પણ સાથે સામેલ છે। તમારી જે કયા પ્રકારનું વાવેતર હતું અને તમે શું માંગ કરી રહ્યા છો, શું કહેશો તમે? મારે દિનેશભાઈ 5 વીઘાની માંડવી હતી અને ગયા ઉનાળાનો હું મહેનત કરતો હતો અને એમાં હું રાતના દી રખોલું કરતો હતો। ભૂરણા રોજ દિવાળી મનાવતો હતો, અમે દિવાળી નથી મનાવી ગયા પણ એમ વધારે પડતો હું ઢોર ઢાકર રાખું છું, ગાયનું દૂધાણ પણ મારું ગુજરાન ચલાવું છું। દિનેશભાઈ મારે કોઈ સંજોગોમાં ભેગું થાય નથી। મેં એગ્રોમાંથી દવા બાકી લીધી છે, એ બધું મજૂરીનું બધું કરતા કરતા મારી પાસે કઈ પૈસા નથી પૈસા। દિનેશભાઈ મજૂરી મૂકી ઓપલે બિયારણ દવા એગ્રો વાળાને મારે હું બતાડવા જાઉં કોઈ રીતે એમાં ભેગું નથી। દિનેશભાઈ સરકાર લેણું માફ કરે તો અમે બસ એ બાકી સહાય ના મારું। તમે રડો નહીં, તમારી જે માંગ છે તમે કયા પ્રકારનું તમે શું કહો છો? તમે રડોની તમે જે છે હકીકત તમારી જે છે વર્ણવો તો સરકાર ખેડૂતની વારે આવે તો ભેગું થાય, કે અમારી બાબા પ્રજાને કહીને તો ખેતર ધક્કો નથી ખાતા। દિનેશભાઈ કોઈ ખેતી કરવા નાની શું તૈયાર નથી થતી ભાઈ। અમે શું કરવું? ખેડૂત બેઠો નહીં થાય ભાઈ, અમારે ઢોરનું નહીં થાય। અમારે મજૂરી એગ્રો વાળો બિલ દેવા જાય અમે હું મોટું બતાડ્યું। ગયા ઉનાળામાં દીકરીના લગ્ન કર્યા, હું કલ્યાણાની બહુ જ માથે દબાતો જાય ભાઈ, અમે ભેગું નહીં થાય। મારું કે રીતનું ગુજરાન ચલાવ્યા। આજ 2 વર્ષ થયા કમોસમી વરસાદ થયા। ગયા વર્ષનો 130 ઇંચ વરસાદ થયો તો કૃષિ મંત્રી આવીને જોઈ ગયા હતા, સર્વે કર્યું હતું, કાંઈ અમને એનું કાંઈ વળતર નથી મળ્યું। આ વખતે પણ